તો હવે વાત ચોથા મુદ્દાની કરીએ। કપાસની આયાતમાં ડ્યુટી મુદ્દે ખેડૂત અને ઉદ્યોગ વચ્ચે તણાવ વધતો જોવા મળી રહ્યો છે। ત્યારે બારડોલીના ખેડૂત અગ્રણી જયેશ દેલાડે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે અને કપાસ પરની 11% આયાત ડ્યુટી યથાવત રાખવાની માંગ પણ કરી છે। દેલાડે જણાવ્યું છે કે જો આયાત ડ્યુટી દૂર કરવામાં આવશે તો દેશના કરોડો કપાસ ઉત્પાદન કરતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડશે। વિદેશી કપાસ સસ્તું થવાથી સ્થાનિક બજારમાં ભાવ ઘટશે અને ખેડૂતોને તેની પાકનો યોગ્ય કિંમત પણ નહીં મળે। બીજી તરફ ટેક્સટાઇલ ઉદ્યોગે કપાસની આયાત ડ્યુટીને ફ્રી કરવાની માંગ કરી છે, કારણ કે કાચા તેલના વધતા ભાવને કારણે સિન્થેટિક ફેબ્રિક છે તે મોંઘું થઈ રહ્યું છે અને તેના કારણે ભારપૂર્વક જણાવ્યું છે કે ખેડૂતોના હિત માટે 10% આયાત ડ્યુટી છે તે જાળવવી જરૂરી છે। હવે ખેડૂત આગેવાન પણ ખેડૂતના અવાજ બની રહ્યા છે। તેઓએ કહ્યું છે કે જો આ ડ્યુટી હટી જાય તો ગુજરાતનો ખેડૂત તેના માટે ખૂબ જ કપરી પરિસ્થિતિ આવશે। એટલે ઉદ્યોગોની વાત ત્યાં સુધી યોગ્ય ગણી શકાય કે ઉદ્યોગોને ફાયદો થાય તેવું કરવું જોઈએ, પરંતુ ઉદ્યોગને ફાયદો કરાવવામાં ગુજરાતના ખેડૂતને નુકસાન થાય તેવું કોઈ દિવસ ન થવું જોઈએ। હાલની સ્થિતિએ જોવા જઈએ તો ખેડૂત આગેવાન જયેશ દેલાડ દ્વારા જે પત્ર છે તે લખવામાં આવ્યો છે। પત્ર લખી તેઓએ માંગ પણ કરી છે। આશા છે કે આગામી સમયમાં આ નિર્ણયને યથાવત રાખવામાં આવશે। તો આપણી સાથે ખેડૂત નેતા જયેશભાઈ દેલાડ જોડાઈ ચૂક્યા છે। જયેશભાઈ, તમે કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખ્યો છે, શું માંગ કરી છે અને આ સમગ્ર પરિસ્થિતિને આપ કઈ રીતે વિનવો છો? હાલમાં તમે જો તો મિડલ ઈસ્ટમાં જે રીતે યુદ્ધ ચાલી રહ્યું છે એને કારણે જે સિન્થેટિક ફાઈબરના જે રીતે 8-10% ભાવ વધારો થયો છે અને એને કારણે સ્વાભાવિક છે કે જે રીતે ઇન્ડસ્ટ્રીના જે કપાસ સાથે જોયેલી ઇન્ડસ્ટ્રી છે, સ્પિનિંગ મિલો છે અને ખાસ કરીને કોટન ઇન્ડસ્ટ્રીના જે ઉદ્યોગકારો છે, ખાસ કરીને જ્યારે સિન્થેટિક યાર્ન મોંઘું થયું એટલે સ્વાભાવિક છે કપાસ તરફની એમની નજર છે। તો કપાસની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ઉત્પાદક દેશ હોય તો ભારત છે અને એમાં પણ તમે જો તો આ વર્ષે લગભગ 320 લાખ ગાંફીનો પાકનો અંદાજ છે। પૂરતો કપાસનું ઉત્પાદન આ દેશમાં છે અને જે રીતે સ્થિતિ બનતી જાય છે તમે જો છેલ્લા 2-3 વર્ષથી કપાસના ભાવ ખૂબ જ સ્થિર છે। પ્રોત્સાહનક્ષમ ભાવો જે મળવા જોઈએ ખેડૂતો ન મળવાને કારણે ખેડૂતો કપાસનો પાકથી બીજા પાક તરફ વળી રહ્યા છે। ગુજરાતની વાત કરીએ તો 2001માં તમે જો તો 20 લાખ ગાંફીનો પાક હતો, બીટી કપાસ આવ્યો અને ખેડૂતોની મહેનતને કારણે તમે જો તો 2021-22માં 1 કરોડથી વધારે ગાંફીનો પાક સમગ્ર ભારત દેશમાં સૌથી વધારે કપાસ પકવતું રાજ્ય આપણે ગુજરાત બન્યું। પણ છેલ્લા 2 વર્ષમાં તમે જો તો ગયા વર્ષે લગભગ 3 લાખ હેક્ટર જમીનમાં કપાસનો પાકનું વાવેતર ઘટી ગયું છે અને આજે આ વર્ષે તમે જુઓ તો લગભગ 80 લાખ ગાંફીનો પાક ગુજરાતમાં થવાનો છે અને પહેલા નંબરે લગભગ મહારાષ્ટ્ર થવાનું। એટલે આપણે ધીરે ધીરે તમારા ગુજરાતના ખેડૂતો કપાસના યોગ્ય ભાવ ન મળવાને કારણે બીજા પાક તરફ વળી રહ્યા છે અને એના અનુસંધાનમાં આજે તમે જુઓ તો નવેમ્બર અને ડિસેમ્બર જે 2025માં ભારત સરકારે વેરા મુક્ત કપાસની આયાત કરી અને એને કારણે કપાસના ખૂબ જ ઓછા ભાવ થઈ ગયા હતા। એ સ્થિતિનું પાછું સર્જન ન થાય એના અનુસંધાનમાં નિર્મલા સીતારમણને અમે પત્ર લખ્યો છે। ખેડૂતોને બચાવવા હશે તો જે 11% ડ્યુટી છે ચાલુ રાખો અને જે સ્થિતિ બની છે ખાસ કરીને એવો કોઈ મોટો ભાવ વધારો કપાસના પાકમાં નથી આવ્યો અને કપાસની સિઝન હાલના તબક્કે તો પૂરી થઈ ગઈ છે। ત્યારે હું એમ માનું છું કે હાલના તબક્કે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવી ખૂબ જ ખોટી વાત છે અને સરકારમાં અમે એના માટે રજૂઆત કરી છે। જી બિલકુલ। ખાસ તો જયેશભાઈ, અત્યારે ઉદ્યોગોની એવી માંગ છે, ઉદ્યોગોને ફાયદો કરાવવા માટે જો ખેડૂતને નુકસાન થાય તો હવે ખેડૂતને શું પગલું લેવાનું? સ્વાભાવિક છે તમે જોવ તો જે રીતની ભારત સરકાર નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં તમે જોવ તો 2014થી દેશના ખેડૂતની આવક બમણી કરવાનું એમણે વચન આપ્યું છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે જ્યારે ખેડૂતોની આવક બમણી કરવા માટે હરહંમેશ સરકાર પ્રયત્ન કરી રહ્યો હોય ત્યારે અમને ચોક્કસ આશા છે કે અમારી જે માંગણી છે, જે આયાત થવાની જે વાત થઈ રહી છે એમાં ચોક્કસ સરકાર જે 11% ડ્યુટીની જે વાત છે એમાં હું એમ નથી માનતો કે વેરા મુક્ત કરે। ચોક્કસ અમારી લાગણી સમજશે અને ચોક્કસ ખેડૂતોના પક્ષે નિર્ણય થશે। જી બિલકુલ જયેશભાઈ, અમારી પણ એ જ આશા છે। આ સાથે અમારી સાથે આપ જોડાયા અને ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર।